નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી, જય મુરલીધર અને જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને મિત્રો ખૂબ જ વરસાદ વરસ્યો, બીજા રાઉન્ડમાં પણ અમારા બધા ગામડાઓમાં લાભ મળ્યો છે અને બે કાંઠામાં નદીઓ વહી ગઈ એવો વરસાદ અમારા કુકાવા વિસ્તારમાં આવ્યો. તો મિત્રો જોઈએ આપણે કપાસ અને મગફળી ઉપર આની કેવી અસર થઈ, કારણ કે સતત ને સતત વરસાદથી જોકે અમારે કપાસ સુકાવા માંડ્યા કે એવી કોઈ મુશ્કેલી કે મગફળીમાં નદીઓના પાણી આવી ગયા કે આવી કોઈ મુશ્કેલી નથી, પરંતુ હવે ખૂબ સરસ મજાની વરાપ થઈ છે. વરાપ બહુ મસ્ત મજાની, કારણ કે હવે કપાસને અત્યારે તડકાની જરૂર હોય જ્યારે સૂર્યપ્રકાશની, ત્યારે જો વરસાદ આવતો હોય તો એ કાચા સોના સમાન ગણાય. એટલા માટે અત્યારે કપાસમાં તડકાની જરૂર હતી ને તડકો આવ્યો એટલે વરાપ ખૂબ મસ્ત થઈ ગયા. ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે, નાના ટ્રેક્ટર સનેડા. તો આવો જોઈએ આપણે કપાસ અને મગફળી ઉપર આની કેવી અસર થઈ છે. ચાલો તમને બતાવું. મિત્રો આ કપાસ છે, જુઓ ફ્લાવરિંગ અત્યારે ચાલુ થઈ ગયું છે, કારણ કે કપાસ તો ખૂબ મોટો છે, પરંતુ વરસાદથી સતત ને સતત વરસાદથી ઝીંડવા બેસી ગયા છે. ઘણા છોડ સુકાવા માંડ્યા, કારણ કે અતિશય વરસાદથી એને ઓક્સિજન મળે નહીં. ઓક્સિજન મળે નહીં એટલે છોડ સુકાઈ જાય. પછી યુટ્યુબમાં ખૂબ જ ઉપાયો આવ્યા કપાસ અને મગફળીને બચાવવા માટેના. ઘણા ખેડૂતોએ પ્રયોગો કર્યા. હાથી તો હાલે એમ નહોતા, એટલે હાથી અકલવાનું હાવ બંધ જ હતું, એટલે એમાં યુરિયાની ભલામણ કરતા હતા ઘણા જુનાગઢ યુનિવર્સિટીવાળા. આ આપણું મકાન છે. જુનાગઢ યુનિવર્સિટીવાળા યુરિયા, એમોનિયા જે કપાસ આડા પડી ગયા હોય એના થડમાં નાખી. આપણું ટ્રેક્ટર પાછું આવી ગયું. હાલો બતાવું. હા, આપણું ટ્રેક્ટર છે. રાપ હાંકવાનું ચાલુ થઈ ગયું મિત્રો. અત્યારે રાપ ચાલુ છે. આપણી મકાઈ ખૂબ કપાસ જે પવન હતો અને વરસાદ, આપણી મકાઈ છે કપાસ વચ્ચે વાવેલી. કપાસના સાહ વચ્ચે આ સાહ વાટેલો છે. આ સાહ વટાઈ ગયો ડોડા ખાવા માટે અને ગાયોને ખાવા માટે મકાઈ વાવેલી છે. આ મકાઈ, કારણ કે મકાઈ જામે ને એટલે કપા ને દબાવી દેતી હોય છે. આ મકાઈમાં ડોડાઈ આવી ગયા. ચાલો આપણે જોઈએ. કમ્પ્લીટ ડોડા વાળી મકાઈ. જોઈ મિત્રો કેવા ડોડા છે. આ ડોડાવાળી મકાઈ, મોટા મોટા ડોડા. અને આ મગની સિંગુ સુકાવેલી છે.
હાલો બતાવો. આ તો મગની શીંગું છે, કારણ કે આ તપી જાય એટલે આને પછી ધોકા મારી અને મગ ને શીંગુને અલગ કરવાના હોય. માંડવી જોવીએ મિત્રો. આપણી મગફળી છે બીટી 32, 10 વીઘાની મગફળી મીઠો બીટી 32 નંબર. ફ્લાવરિંગ અવસ્થા એમાં ચાલુ જ છે હજી, એટલે આ બીટી 32 નંબર મગફળી. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો. આવા કંઈ નવા વિડીયો હોય, ખેડૂતલક્ષી માહિતી હોય કે કમોસમી વરસાદ હોય, માવઠું હોય કે સારા વરસાદ હોય, ચોમાસાનો વરસાદ હોય, તમને અપડેટ અમે આપતા રહીશું અમારા વિસ્તારની. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, ફોલો કરો. અને ખેડૂતો લક્ષી કોઈ જો સારા સમાચાર હોય તો તમને આપી શકાય. જય માતાજી, જય મુરલીધર.